કેમ છે? આશા છે કે મજામાં જશો. નવું વર્ષ પૂરું થઈ ગયું, દિવાળીનો દિવસ એ તહેવારે પૂરા થઈ ગયા અને આજે છે ભાઈબીજનો દિવસ. અને ભાઈબીજના દિવસે ભાઈ અને બીજ બહેનના પ્રેમનો તહેવાર છે. તો અત્યારે તો પાડોદર છીએ મારા શાળાના વાડી. અત્યારે આ પાછળ જુઓ છો આ વાડી એની છે. ને અત્યારે હવે જમી કારવીને સીધા નીકળીએ છીએ માધવપુર દરિયે નાહવા માટે. એટલે હવે જાજી વાતો ન કરીને વિડીયોને આગળ વધારીએ, નીકળીએ સીધા માધવપુર. મિત્રો નીકળી પડ્યા છે વ્રજભાઈ ને ચાઇનીઝ બાપુ ને ખકડધજ બાપુ ને હતા એટલા બધા બાપુ ને મેડમ ને કહી રે. અને અમારા એ બોલવામાં ધ્યાન સુંદરલાલ એક સાથે નીકળી પડ્યા છે બધા મોજ કરવા માટે માધવપુર દરિયે. આજે વધારામાં એક ઋતુબેન છે જેને તમે વિડીયોમાં પહેલી વાર જોઈ રહ્યા છો. એ છે વ્રજભાઈના માસીની છોકરી અને આ તો છે જ અમારા ચાઇનીઝ બાપુ. એનું નામ વંશ છે પણ અમે એને ચાઇનીઝ બાપુ કહે પણ મજા આવે. કેમ મજા આવે ને વંશભાઈ? હા, એમ મજા કરવાની લુખે લુખી. તો સીધા હવે નીકળીએ છીએ માધવપુર રોડ. તો મિત્રો આવી પહોંચ્યા છે માધવપુર ઘેડ. અને આપણા પાછળ જે વાડી જુઓ છો તે મામાની વાડી છે ને અત્યારે જો સગાવાલા બધા જ છે તો એ બધા આ મળે છે હળી ફરીને. વ્રજભાઈ ને તો જો પાછળ નારિયેરી ઉપર ચડવાનું શરૂ કરી દીધું છે, કારણ કે એ અહીંયા આવે એટલે નાળિયેરી ઉપર ચડવાનું મજા જ આવે ને બગીચામાં ફરવાની. અને આ આખી આંબાનો બગીચો એટલે નાળિયેરીનો બગીચો છે આખો. આમાં નાનાથી મોટા થયા છીએ, હરી ફરીને મજા જ કરી છે આમાં. આખી વાડીએ આખું આ ખેતર છે. ચોમાસા દરમિયાન આમાં ચારેક ઓર પાણી જ ભર્યા હોય. આપણને જ્યાં સુધી જમીન દેખાય ત્યાં સુધી આમાં પાણી જ હોય ચારેક ઓર. અત્યારે પાણી ઉતરી જાય પણ ચોમાસામાં બધે સેલ આવી જાય એટલે ફૂલ પાણી હોય. રજભાઈને જમાવટ મજા. હવે લોકો છે તો બધારે બેસીએ પછી દરિયે જઈએ. અત્યારે માધવપુર પહોંચી ગયા છે દરિયા કિનારે. અને અત્યારે આપણે જોઈ રહ્યા છો તે પબ્લિક તે દરિયામાં નાહવા માટે જ આવ્યું છે. અને અમે અત્યારે ભાઈનું ઘર છે તે અત્યારે ઘરે આવ્યા છીએ. અહીંથી આ દરિયો સીધો દેખાય એટલે દરિયે અત્યારે જો પબ્લિક ફૂલ છે. હવે સીધા દરિયે નાહવા જઈએ છીએ. તો મિત્રો અત્યારે હવે દરિયે આવી પહોંચ્યા છીએ અને અત્યારે દરિયે એટલી બધી ભીડ છે કે પબ્લિક જાણે મેળો જ ભરાણો હોય એટલે એવું છે દરિયે નાહવાનું. આપ જો વ્રજભાઈ ને વંશ ને તો દરિયાની રેતીમાં રમતા જાય છે ને આપા પબ્લિક જુઓ કેટલી બધી છે. આજે અમારે માધવપુરમાં ભાઈબીજ નિમિત્તે ફૂલ પબ્લિક હોય, દરિયે નાહવા આવે. આમ જો જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી માત્ર ને માત્ર પબ્લિક જ દેખાશે તમને. નકરા બધા દરિયે નાહવા જ આવ્યા છે. એટલે હવે આપણે દરિયાની અંદર નાહવા જઈએ, મોજ કરીએ અને પછી સાંજ સુધી નાહવાનું છે દિવસ હાથમે ત્યાં સુધી. તો ચાલો હવે દરિયામાં પડીએ.
મિત્રો આ જલપરો બનાવ્યો છે. દરિયામાં જલપરી હોય પણ આ જલપરો છે અમારે માધવપુરનો પ્રખ્યાત જલપરો. મિત્રો અત્યારે હજી નાવાની મોજ કરી જ રહ્યા છીએ અને ચારેકોર પબ્લિક એટલું છે. આમ જુઓ આપ, ચારેકોર જ્યાં જુઓ ત્યાં પબ્લિક જ દેખાઈ રહ્યું છે. બધું જ પબ્લિક આજ ભાઈબીજ નદી નાવા આવ્યું છે. આજ બોટ છે તો બોટમાં લોકોને ફેરી કરી રહ્યા છે અને મજા જ. ચાલો હજી આપને નાહવાની ઈચ્છા હોય તો જઈએ પાણીમાં. તો મિત્રો હવે દરિયામાં નાહી લીધું છે, મજા કરી લીધી. થાક્યા છે, અત્યારે વાગ્યા છે 4. હવે સીધા ઘરે જઈએ અને મીઠા પાણીએ નાહી લઈએ અને પછી જાય પાછા ગામડે પાડોદર. ચાલો રમેશભાઈ છે તો આજે દરિયે નાહીને થાક્યા છે એટલે લંબાવ્યા છે. હવે એની ટેટી પાકી ગયું એવું લાગે છે. ફૂલ થાકી ગયા, જમી પણ લીધું છે વધુ. ને વંશ ને જો આ બે હિંચકા ખાવાની તૈયારી કરે ને બાંધે છે ને રમત કરે ને ફટાકડા ને ફોડા બધું કરે છે. એટલે ને આજે તો એટલા થાક્યા છીએ દરિયે નાહીને કે હવે કંઈ કરવાની ઈચ્છા નથી થતી. કેમ રજભાઈ, સુઈ જવું ને હવે? હજી તાપણું કરવું? રજભાઈને હજી તાપણું કરવાની ઈચ્છા છે તો તાપણા કરવાની તૈયારી કરે. ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરી દો, શેર કરો અને કોમેન્ટ કરજો કે આજનો વિડીયો કેવો લાગ્યો અને માધવપુર ક્યારે આવ્યા છો કે નહીં તે કોમેન્ટ કરજો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.